નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર ધોરણ 10 સ્વાધ્યાય 14.1 સંભાવનાની અંદર આપણે જે છે એ 20મા દાખલાની વાત કરવાના છીએ, જે સ્ટાર કરીને આપેલું છે. એટલે પરીક્ષાના હેતુથી નથી, પરંતુ સમજવા માટે જે છે એ બહુ સહેલો અને સરળ દાખલો છે. તો આપણને આપેલું છે કે એક લંબચોરસ ટેબલ ઉપર જે છે એક વર્તુળાકાર આપેલો છે. જો તો ધારો કે એક પાસાને જે છે યાદચ્છિક રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તો એક તમારી સામે આવી રીતે જે છે એ ટેબલ પડ્યું છે, અને ટેબલ ઉપર જે છે એનું ક્ષેત્રફળ જે છે લંબચોરસ, એમાં તમે જે છે એ ફેંકો છો, અને એની ઉપર વર્તુળ દોરેલું છે. હવે તમે પાસો ફેંકો, તો પાસો જે છે આમ ટેબલ ઉપર ફેંકો તો અહીંયા બહાર પડે અથવા તો વર્તુળની અંદર પડશે. તો તમને એવું પૂછેલું છે કે તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે. તો તમે પાસો અહીંયાથી ફેંકો ટેબલ ઉપર, તો આ વર્તુળની અંદર પડશે એની સંભાવના જે છે એ તમારે શોધી દેવાની છે. તો આ ક્ષેત્રફળ માટે જે છે આપણા કુલ પરિણામ જે છે એ લંબચોરસનું ક્ષેત્રફળ થાય, અને સાનુકૂળ પરિણામ જે છે એ આ વર્તુળનું ક્ષેત્રફળ થશે. તો સૌથી પહેલાં આપણે જે છે એ લખી લઈએ કે વર્તુળ માટે વ્યાસ આપણને આપેલો છે 1 મીટર. તો ત્રિજ્યા જે છે વ્યાસની અડધી થઈ જશે, એટલે 1/2 મીટર થાય. ત્યાર પછી લંબચોરસ માટે આપણે લખી લઈએ કે લંબચોરસ માટે લંબાઈ આપેલી છે આપણને 3 મીટર, તથા પહોળાઈ આપણને આપેલી છે 2 મીટર. તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ પણ આપણને આપેલી છે. હવે ઘટના એ નામ આપી દઈએ. તો પાસો વર્તુળની અંદર પડે, તો એના માટેના જે છે એના સાનુકૂળ પરિણામ થશે બરાબર વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે πr² થશે. અને તમામ શક્ય પરિણામ જે છે એ થશે લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તેથી એ મળવાની સંભાવના એના સાનુકૂળ પરિણામ અને છેદમાં આવશે તમામ શક્ય પરિણામ. તો સાનુકૂળ પરિણામ જે છે એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ ઉપર મૂકવાનું આવશે. તો ઉપર આવશે વર્તુળનું ક્ષેત્રફળ, અને છેદમાં આવશે લંબચોરસનું ક્ષેત્રફળ. તો આપણને ખ્યાલ છે કે વર્તુળનું ક્ષેત્રફળ જે છે એ થશે πr², અને લંબચોરસનું થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે પાઈને જે છે આપણે પાઈ જ રાખવાનો છે, એની કિંમત મૂકવાની છે નહીં. જવાબ જે આવશે એ પાઈના ગુણકમાં આવે છે એટલા માટે. અને ત્રિજ્યા જે છે એ આપણને આપેલી છે 1/2. તો અહીંયા 1/2 જે છે એનો થઈ જશે વર્ગ, છેદમાં લંબાઈ આપેલી છે 3 અને પહોળાઈ આપેલી છે 2. તો પાઈના પાઈ ગુણ્યા 1 નો વર્ગ 1 થશે, છેદમાં 2 નો વર્ગ થઈ જશે 4. ત્યાર પછી 3 દૂ થઈ જશે 6. હવે આપણે બધા જાણીએ છીએ કે અંશનો છેદ જે હોય, એટલે કે આ 4 અંશનો છેદ છેદમાં વહી જાય, તો પાઈના જે છે પાઈ રહેશે અંશમાં, અને છેદમાં થઈ જશે 6/4, એટલે કે પાઈના છેદમાં 6/4 એટલે 24. તો પાસો તમે ફેંકો અને લંબચોરસ ટેબલ ઉપર વર્તુળની અંદર આવશે, એની સંભાવના થશે પાઈના છેદમાં 24. તો બહુ જ સરળ એવો દાખલો હતો, અને અહીંયા આપણો દાખલો 20 જે છે એ પૂરો થાય છે.